હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના જય શ્રી સ્વામી નારાયણ. આજનો દિવસ એટલે કે રવિવાર. આમ તો રવિવાર આવે અને અમુકને આમાંથી રવિ સભા પણ યાદ આવતી હશે અને અમુકને રવિ સભા યાદ નહીં પણ આવતી હોય. પરંતુ યોગીજી મહારાજની આજ્ઞા છે કે 25,000નો પણ નફો જતો કરીને રવિ સભા ભરવી. તો એ સમયની અંદર 25,000 તો અત્યારે તો 25 લાખ બરાબર થાય. તો આજે આપણે રવિ સભાની અંદર જે આમાંથી અમુક તો વર્ષોથી સત્સંગ કરે છે. હું અહીંયા સભાની અંદર જોઉં છું તો અમુક તો 30 વર્ષથી સત્સંગી છે, અમુક 5 વર્ષથી સત્સંગી છે, અમુક આમાં કાર્યકરો પણ બેઠા છે. તો આપણે આટલા બધા વર્ષોથી આ સત્સંગ કરીએ છીએ અને આપણને સૌ કોઈને દુર્લભો માનુષો દેહો, ભાગવતની અંદર દુર્લભ એવો આ આપણને મનુષ્ય દેહ મળ્યો છે. આમ તો 84 લાખ યોનિની અંદર જો પ્રથમ કોઈકનો નંબર આપવામાં આવે ને તો એ મનુષ્યનો અવતાર છે. શા માટે? કારણ કે આજથી લાખ કરોડ વર્ષ પૂર્વે એ સિંહ હોય ને તો એ પોતે ગુફાની અંદર જ રહેતો હતો અને એ પોતે શિકાર કરીને જ જમતો હતો. અને અત્યારે પણ ગુફામાં જ રહેશે. એને કોઈ પણ પ્રકારના એ બહુમાળી મકાનો કે પછી નવા નવા સંશોધનો નથી કર્યા. માણસ પણ આ ભટકતું જીવન જીવતો હતો, પરંતુ એમાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયો અને અત્યારે ચંદ્ર ઉપર પહોંચી ગયો છે. અત્યારે આપણી પાસે લાખો કરતાં વધારે વાનગીઓ છે. તો જો આના ઉપરથી આપણે કહી શકીએ કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ છે. આપણે એવું માનતા હતા આજથી 70, 80, 100 વર્ષ પૂર્વે કે ખરેખર તો છે ને પંખીઓ જ ઉડે છે, મનુષ્ય ન ઉડી શકે. પરંતુ આ મનુષ્યએ પોતાની બુદ્ધિ, શક્તિ અને આવડત અને ભગવાન કૃપાથી પોતે એવા વિમાન, હેલિકોપ્ટરની શોધ કરી નાખી છે. તો ખરેખર આ દુર્લભ એવો આપણને મનુષ્ય દેહ મળ્યો છે. તો આમાંથી ખરેખર આપણે આ મનુષ્ય દેહનું યથાર્થ ફળ શું, ફળ સ્તુતિ શું? અને આપણે આટલા બધા વર્ષોથી સત્સંગ કરીએ છીએ તો આ સત્સંગનો મહિમા શું છે? આ સત્સંગથી કેવા કેવા લાભો થાય છે? તો એ જ આજની રવિ સભાની અંદર આ બધી વાતો આપણે સમજવાની છે. હરિચરિત્રામૃત સાગર અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથને આધારે આપણે એક વાક્યને, શ્રીજી મહારાજના વાક્યને આજે ધારવાનું છે. અને શ્રીજી મહારાજે ક્યાં સુધી એમને મહિમા કહ્યો છે? તો સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં વાત છે જે કે ગઢપુરમાં જીવેન્દ્ર નૂપને એટલે જીવા ખાચરને શ્રી હરિએ વાત કરતા કીધું. મહારાજ જીવા ખાચરને વાત કરે છે. શું કરે છે? સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ તેનું જીવન અલેખે છે. વિચાર કરો કે સત્સંગ ન મળ્યો તો ભલે તમે અનંત બ્રહ્માંડના રાજા હોય તો એનું જીવન કેવું છે? વ્યર્થ છે. કોઈક વિદ્યાર્થીને પરીક્ષાની અંદર 99.99% આવ્યા હોય અને આખા ભારતની અંદર, ગુજરાતની અંદર, વિશ્વની અંદર એનું નામ ચર્ચા થતી હોય તો એવી વાત થઈ. પણ તો એનું કોઈ પણ ભગવાન છે ને એટલું બધું એનું મહત્વ દર્શાવતા નથી જેટલું અહીંયા સત્સંગનું દર્શાવે છે. જો આપણે શ્રી હરિચરિત્રામૃત સાગરની જ વાત કરીએ તો ભગવાન સ્વામિનારાયણે અનંત જીવોને એક અહોરાત્ર એક કથા વાર્તા ઉપદેશ આપ્યો છે. અને એમનું એક મુખ્ય પ્રયોજન શું છે? જો આપણે વચનામૃત કે સ્વામીની વાતો કે જીવન ચરિત્રો વાંચીએ ને તો ખરેખર તો જે આપણું અજ્ઞાન છે, આ જીવ છે ને, આ જીવની અંદર ઘણું બધું અજ્ઞાન છે. અને અજ્ઞાને વશ થઈને દુઃખી થાય છે જીવ. અને આ અજ્ઞાન ટાળવા માટે અને એક મોક્ષના અધિકારી બનાવવા માટે શ્રીજી મહારાજે જ્ઞાનરૂપી કથા વાર્તા આપી છે. અત્યારે ચાતુર્માસ મહિનો ચાલી રહ્યો છે
તો હવે આ શ્રાવણ માસ તો પૂરો થઈ ગયો, પણ આ મહિનાઓની અંદર નીલકંઠ વર્ણીએ પણ આવી રીતે કઠોર તપશ્ચર્યા કરેલી છે અને નવધા ભક્તિની અંદર કથા વાર્તાને એક ઉત્તમ સ્થાન આપવામાં આવ્યું છે. જો શ્રીજી મહારાજના તે આપણે જીવન ચરિત્રો અને પ્રસંગો જ્યારે સાંભળીએ ને ત્યારે ખ્યાલ આવે કે એમને કોઈ સ્થળ નથી જોયું, સમય નથી જોયો, વ્યક્તિ ગમે એ હોય કે, પરંતુ શ્રીજી મહારાજનો એ મુમુક્ષુને ઉપયોગી એવો સુંદર એક બોધ આપ્યો છે અને રોજિંદા પ્રશ્નોના ઉકેલ એ સહેલાઈથી મળી રહે ને એ એમનો મુખ્ય ઉદ્દેશ હતો. અને આ ઉપદેશ વેદ ઉપનિષદ અને આદિ તમામ ગ્રંથોનો એક સાર એક છે ને આપણને મળી રહે. તમે વેદો અને ઉપનિષદો, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત આ બધું વાંચો ને પછી એના સાર રૂપે શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર અને ગુણાતીતાનંદ સ્વામીએ એક નાની નાની વાતોની અંદર એમણે કહી દીધેલું. હું તમને એક જ તે એક્ઝામ્પલ આપું કે ગુણાતીતાનંદ સ્વામીની એક વાત આપણે અત્યારે હું તમને એક કહું અને આપણે થોડોક વિચાર કરીએ કે કેવા સરળ શબ્દો છે. તો ગુણાતીતાનંદ સ્વામી એક વાતની અંદર એવું કહ્યું છે કે તમે જો બે હોય પણ સમાન રુચિવાળા હોય ને તો ઘણા બધા લાખો સમાન છે, અને તમે લાખો હોય પણ એક રુચિ ન હોય ને તો એ એક સમાન નથી. એ ભલે તો બધું વિફળ છે. હવે અહીં સંપનો મહિમા એમને ખાલી 2 શબ્દોની અંદર કહી દીધું. આવા વાક્યોને જીવતા છે ને આખી જિંદગી વહી જાય. એ સંપ રખાતો નથી, પરંતુ આ રુચિ રખાતી નથી. પણ ગુણાતીતાનંદ સ્વામીએ એ શાસ્ત્રનો સાર રૂપે શબ્દોનો. ગુણાતીતાનંદ સ્વામીની બીજી એક વાત આપણે જોઈએ કે આપણો તો એક મનુષ્ય જે દેહ આપણને મળ્યો છે એ તો મોક્ષ અર્થે, એટલે કે આપણો જીવનનો એક ધ્યેય છે કે અક્ષરધામમાં જવું છે. આવો એક સંકલ્પ રાખો. વિચાર કરો, સંકલ્પની વાત શું કરી, અક્ષરધામમાં જવાની. તો કેટલું આપણે અભ્યાસ કરવો પડે. તો એમ નાના નાના વાક્યો, નાના નાના પ્રસંગો ઉપરથી આપણને એક પ્રકારની સરળ ભાષાની અંદર સમજાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણના તે મહાન પરમહંસ સંતોએ આ વાણીને પોતે સંપાદિત કર્યું છે અને આપણને વચનામૃત ગ્રંથની એક અનુપમ ભેટ આપી છે. અને વચનામૃતની વાણી રહીને એ જ તે મહારાજનું સ્વરૂપ છે. તો વચનામૃત ગ્રંથ ઉપરાંત પણ મહારાજે આપેલા જે ઉપદેશો હતા એના અન્ય નોંધ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીએ એ નોંધો કરેલી જ છે. એમાં મુક્તાનંદ સ્વામીના શિષ્ય તે સિદ્ધાનંદ સ્વામીએ હવે હિન્દી વ્રજ ભાષાની અંદર 1-2 નહીં પણ 80,000 દોહા ચોપાઈની અંદર એક વિશાળ આપણને પદ્ય જે આપણે કહીએ છીએ હરિચરિત્રામૃત સાગર આ તૈયાર કરેલો છે. અને આના ઉપર ઘણા બધી વખત પારાયણો પણ આપણે સંતો અને હરિભક્તોના મુખેથી સાંભળેલી હશે. તો આ ચરિત્રો, ઉપદેશો એક સુંદર પર વિશાળ ગ્રંથની અંદર અહીં ભક્તોને એક આચમન કરવા માટેનું કઠણ ન પડે ને એ હેતુથી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ના આશીર્વાદથી અક્ષર જીવન સ્વામીએ એમને ઉપદેશામૃતના એક મુખ્ય સારને ગ્રંથનું એક સ્વરૂપ આપ્યું. અને આ ગ્રંથ એટલે કે મહંત સ્વામી મહારાજને જો કોઈ પ્રિય ગ્રંથ હોય ને તો પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. તો પ્રગટ બ્રહ્મ સ્વરૂપને મહંત સ્વામી મહારાજને પણ પ્રિય હોવાનું મુખ્ય કારણ છે કે દરેક શાસ્ત્રોના સાર રૂપે એની અંદર આલેખન કરવામાં આવેલું છે. કારણ કે મહારાજના એ વચનોનો સાક્ષાત્કાર હોવો ને એ સ્વામીશ્રીના ગ્રંથની અંદર ખૂબ એમને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. અને ઘણી વખત મહંત સ્વામી મહારાજે પણ એના ઉપર કથા વાર્તા કરેલી છે. હવે આપણે વાત કરીએ કે આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે એની સાર્થકતા સત્સંગમાં કઈ રીતે છે. જે જીવા ખાચરને શ્રીજી મહારાજે કીધું કે અનંત એ બ્રહ્માંડોનો રાજા હોય પણ સત્સંગ ન મળે ને તો એનું જીવન અલેખે છે. તો શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્યના 33મા વચનામૃતમાં કીધું કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય. હવે આ વાક્યનો થોડોક વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે જો માણસે અત્યારે ધાર્યું ને કે મારે માઉન્ટ એવરેસ્ટ ચડવું છે, દુનિયાનો 8 અબજની વસ્તી છે એ એમાંથી અમુક વ્યક્તિઓને પોતે નક્કી કર્યું કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે, ચડવું છે. સૌથી ઊંચામાં ઊંચો દુનિયાની અંદર માઉન્ટ એવરેસ્ટ છે. તો 1953ની અંદર તેનસિંગે અને હિલરીએ એવરેસ્ટ સર કર્યો અને દુનિયાને દેખાડી દીધું કે અશક્ય કાર્ય પણ શક્ય થઈ જાય. જો માણસે ધાર્યું, આપણે ભારતના લોકો અને ગુજરાતના લોકો શું કરતા રહી ગયા કે ચાંદા મામા છે અને સૂરજ દાદા છે. જે શીતળ હોય ને એ ચાંદો છે અને જે ગરમ હોય ને એ સૂરજ દાદા છે. આપણે આવું કહેવામાં આખી જિંદગી પસાર આપણા બાપ દાદાઓ કરી નાખી. પણ અમેરિકાએ એ નાસાએ નક્કી કર્યું કે આ ચંદ્ર તો એક ગ્રહ છે, આપણે માણસે ધારશે ને તો એના ઉપર જઈ શકશે.
તો 1969ની અંદર જ તે એ પ્રથમવાર ચંદ્ર ઉપર પગ મૂક્યો અને નીલ આર્મસ્ટ્રોંગ હતો. તો જો માણસ જે ધારે ને એ કરી શકે છે, પરંતુ મોટે ભાગે આપણને આ દુર્લભ એવો મનુષ્ય દેહનો ઉપયોગ છે ને આપણે કેવું કરીએ છીએ કે નાશવંત પદાર્થની પ્રાપ્તિમાં ખોઈ દેતા હોઈએ છીએ, કે ખરેખર એમાં આપણને સુખ એવું મળવાનું જ નથી, અચળ સુખ મળવાનું જ નથી, પણ છતાં એ પાછળ આપણો સમય બગાડીએ છીએ, આપણો દેહ બગાડીએ છીએ. જે સમયે ભક્તિ આપણે કરવાની હોય છે એ સમયે આપણે આ લોકના ભોગ ભોગવી રહ્યા છીએ. તો ખરેખર તો આપણે દરેકને એવું જ લાગે છે, 20, 25, 30 વર્ષનો કોઈક તરવાટ યુવાન હોય ને તો એને કહેવામાં આવે ને તું મંદિરે જાને, સભામાં જાને, રવિ સભાની અંદર કંઈક નવું જ્ઞાન મળશે. તો એ શું કહેશે, એવો સમય ન બગાડવાનો હોય, એટલી 2-3 કલાક છે ને ભણવામાં ધ્યાન રાખવાનું હોય. એને એ નથી ખબર કે આ તો એકડો છે. આ લોકની અંદર તમે ગમે એટલી મહેનત, ગમે એટલી એકાગ્રતા કરીને કરશો ને તો એ તમને વિઘ્નકારી છે, પણ એ ભગવાનની પૂજા હોય, પ્રદક્ષિણા હોય, દંડવટ હોય, કે ધ્યાન હોય, માનસી હોય, થાળ ધરાવો હોય, આ બધું એકડાના સ્થાને છે. પછી તમે ગમે એટલું લૌકિક ક્રિયાઓ કરો ને એમાં તમે આગળ નીકળી જાઓ. અહીંથી તમને બધો પાવર ક્યાંથી આવવાનો છે? ભગવાનના સમાગમથી આવવાનો છે, એ સત્પુરુષના સમાગમથી પાવર આવવાનો છે. બાકી તમને શું ભગવાન સપનાની અંદર બધું જ્ઞાન આપી દેશે? શું એ અભ્યાસના ક્ષેત્રોની અંદર, શિક્ષણના અલગ અલગ પાઠો છે તો એની અંદર શું આ બધું જ્ઞાન આપવામાં આવે છે? નહીં. ત્યાં તો લૌકિક રીતે કઈ રીતે આગળ વધવું ને એનું જ્ઞાન છે. અને એનાથી જો ઘણા બધા લોકો કેવા પ્રશ્નો આવે છે. એક તમને છૂટાછેડાનો પ્રશ્ન કહું તો એક પતિ પત્ની પોતે ડૉક્ટર હતા અને સારામાં સારી બંનેની પ્રેક્ટિસો ચાલતી હતી. હવે ભણવામાં પણ એટલા બધા હોશિયાર હતા અને સાથે જ કોલેજની અંદર ભણતા હતા. પરંતુ બન્યું કેવું, લગ્નના 1 વર્ષ થયા અને પત્નીને જોવાયું નહીં. પોતાની પતિ જે ડૉક્ટર હતા એની પ્રેક્ટિસ બહુ ચાલતી હતી, દવાખાનું બહુ સારું ચાલતું હતું, સામે પત્નીનું ચાલતું હતું. એટલે ઈર્ષ્યા થઈ. હવે વિચાર કરો, પતિ પત્નીમાં ઈર્ષ્યા થોડી હોય? આ તો બધું એક ડીશની અંદર જ બધું આવવાનું છે, પણ છતાં ઈર્ષ્યા થઈ તો 1.5 વર્ષની અંદર તો છૂટાછેડા કરી નાખ્યા. હવે લાખો કરોડો રૂપિયા કમાતા હતા, પણ આ ઈર્ષ્યાના લીધે થયું. તો જો એમ આપણને આ બધા ભૂકું રહીને પાઠોર્યાની આવું શીખવાડશે. ઈર્ષ્યા હકીકતની અંદર એક પ્રકારે આપણને વિનાશ તરફ દોડે છે, પણ એ કોણ શીખવાડશે? એ આપણે અહીં રવિ સભાની અંદર, યુવક સભાની અંદર આવશું ને તો અહીંયા સત્સંગની અંદર આ થવાનું છે. બાકી થવાનું નથી. એટલે જે આપણને આ પ્રાપ્તિ થઈ છે ને, જે મનુષ્ય દેહની, એ ખરેખર અજ્ઞાન ટાળવા માટે થઈ છે. આંબાના વૃક્ષની સાર્થકતા શેમાં? આપણે આંબો વાવ્યો હોય અને 10 વર્ષે આંબોમાં કેરીઓ આવે, પણ શું છાંયડો આપે એના માટે છે? તો એના કરતાં તો વડનું ઝાડ તમે વાવો ને તો એ આંબાના વૃક્ષ કરતાં વધુ છાંયડો આપે. શું આંબાનો આપણે વૃક્ષ વાવ્યું છે તો શું પાંદડા આપે એના માટે આંબો વાવ્યો? ના, એ તો આસો પાલવ તમે વાવો ને તો એના કરતાં વધુ સારા પાન આપી શકે. તો અમુક એમ પણ તર્ક કરતા હશે કે શું તો લાકડા માટે આંબો વાવ્યો છે? તો જો સાગનું વૃક્ષ હોય ને એ તો સારું લાકડું આપે અને લાખો રૂપિયા પણ તમને એમાં જ પ્રાપ્ત થાય. તો શું આંબો એના માટે વાવ્યો છે? આંબાની સાર્થકતા કેમાં? તો એમાંથી, આંબામાંથી, વૃક્ષમાંથી કેરી આવે અને કેરીનો આપણે મધુર સ્વાદ માણી શકીએ ને, એમાં એની સાર્થકતા છે. એમ દુનિયામાં તો અન્ય કોઈ વૃક્ષ નથી કે જે કેરી આપી શકે જે આંબો આપી શકે અને આંબો આપી શકે. એમાં મનુષ્ય દેહની સાર્થકતા શેમાં છે? તમને મર્સિડીઝ ગાડી દેવામાં આવે 1 કરોડની અને 1.5-2 કરોડની આવે, BMW ને રેન્જ રોવર, આ બધી અત્યારના સમયની આ બધી ટેકનોલોજી, હાઈફાઈ ટેકનોલોજીની કાર છે. તો શું એ કારનો ઉપયોગ તમે ઘાસ ભરવા માટે કરશો? તમને સોનાની થાળી આપવામાં આવે અને તમે એમાં કાંકરા ભરો તો શું એના માટે સોનાની થાળી તમને આપવામાં આવી છે? નહીં. જો આપણને કેવી લૌકિક ઉદાહરણ કેવા તરત તે ખ્યાલ છે કે ના, એની સાર્થકતા એમાં નથી. બસ, તો આપણને જે આ મનુષ્ય દેહ મળ્યો છે તો એની સાર્થકતા કેમાં છે? તો એની સાર્થકતા આ બધાય પાછળ નથી. આ પંચ વિષયોમાં, આસક્તોમાં, સગા સંબંધીઓમાં જે સ્નેહ છે, આ બધુંય તો એક સમય એવો આવશે ને, આ તો કેવું છે, લોકની અંદર દરેકના પોતાના સ્ટેશનો છે. જેમ છે ને અમદાવાદથી કોઈકને સુરેન્દ્રનગર જવું હોય, પછી અલગ અલગ જગ્યાએ મુસાફરી કરવા માટે ટ્રેનમાં કેમ મુસાફરો બેહે, પછી પોતપોતાના સ્થાન આવે ને એટલે ઉતરી જાય. જેને સુરેન્દ્રનગર જવું હોય, તમે ત્યાં સુધી ભલે ગમે એટલા ગોળા માર્યા હોય એની સાથે, પણ એનું સ્ટેશન આવે ને એટલે ઉતરી જ જશે. બસ, એમાં લોકની અંદર આવું જ કંઈક છે કે આપણા જે પુત્રો છે કે આપણી જે પુત્રીઓ છે કે મામા, માસી, કાકા, કાશી, આ બધા સંબંધો જે બનાવ્યા છે ને, આ સંબંધો ક્યાં સુધીના છે? તો
તો એનો સમય આવે ને ત્યાં સુધીના છે. પણ જો આપણે એમાં ને એમાં રચ્યા પચ્યા રહેશું તો યાદ રાખવું કે આપણી અવદશા થવાની. તો આપણે હકીકતની અંદર જાગૃત નથી. આપણે જે જ્ઞાન મેળવવાનું હતું, જે બ્રહ્મ વિદ્યા, જે આત્યંતિક કલ્યાણ કરવાનું હતું, એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરવાનો હતો, આપણે કરતા નથી. એટલે થોડીક અંતરદ્રષ્ટિ કરશો ને તો ખ્યાલ આવશે. બાકી આ સગા સંબંધીઓ ક્યાં સુધીના છે? કારણ કે એવું કીધું છે ને કોઈ કે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, તેમાં તારું નથી તલભાર, અંતકાળે સગું નહીં કોઈનું રે. આ તો કેવું છે? સંસ્કારે બધાય મળ્યા છે. તમે જેવા કર્મો કર્યા હોય એ કર્મોને આધીન તમારા પુત્રો કે તમારો પતિ કે તમારા કાકા મામા માસી, અમુક જો બહુ સારું એમને યાર કરો ને તોય દુઃખ થાય, અમુક કાંઈ ન કરો તોય સુખ થાય. તો આ તો કેવું છે? સંસ્કારે બધાય મળ્યા છે. એમાં તારું કાંઈ તલભાન નથી. તારે શું કરવાનું છે? અંતકાળે કોઈ સગું નથી આવવાનું, તારી સાથે નથી આવવાનું. તારે તો ભગવાનની ભક્તિ કરવાની છે. અને આ મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે? તો નિત્ય ભગવાનમાં નામ સ્મરણ, એ ભગવાનનું અખંડ ચિંતવન અને સંત સમાગમ કરીને આગળ વધવાનું છે. બાકી આ બધાય સ્વાર્થના સગા સંબંધીઓ છે. જ્યાં સુધી લોકની અંદર પોતાના વ્યક્તિઓ, અરે સગી માતા, કોઈ પિતા હોય ને એના પુત્ર પ્રત્યે સ્વાર્થ હોય, જ્યાં સુધી કમાણી ન કરે ને તો પુત્રો પણ ગમતા નથી. એ પુત્રી જ્યાં સુધી સંસ્કારિત હોય ને ત્યાં સુધી તેને સાચવે છે. થોડા કંઈક પ્લસ માઇનસ પોઈન્ટ આવી જાય ને તો પોતાની સગી છોકરીને પણ એ પોતે ત્યજી દે છે. આ લોક તો આવો છે. આ લોકની અંદર જે પણ સંબંધો છે એ સંબંધો ખાલી નામ માત્રના છે. સાચો સંબંધ કયો છે? ભગવાન સાથેનો સંબંધ. જો હું એવું કહેવા નથી માગતો કે આ સંબંધીઓ સાથે આપણે હેત પ્રેત ન રાખવી, પ્રેમ ન રાખવો, વિશ્વાસ ન રાખવો જરૂરી છે. આ તો કેવું છે? લોકની અંદર આવ્યા છીએ તો આપણે જોકર જેવું કામ કરવાનું છે. વેશ પલટો કરીને બધાના પોતપોતાના પાત્રો જે ભજવવાના થાય. આપણે પિતા હોય તો પિતાનું પાત્ર સારામાં સારું ભજવવું. જેને સારો વેશ ભજવતા આવડે ને એને વાંધો ન આવે. એમ વેશ તો ભજવવાના જ છે. એમાં આપણે બાકાત નથી રહેવાનું કે પછી ગુફાની અંદર તપ કરવા નથી વહી જવાનું કે સંબંધનો નાતો નથી તોડી નાખવાનો. પરંતુ ચેતતા નર સદા સુખી. ચેતતું રહેવાનું છે. જેટલા ચેતતા રહેશું ને એટલો વાંધો નહીં આવે. બાકી જો અંતરદ્રષ્ટિ અને પાછું વળીને નહીં જોઈએ ને તો ક્યાં સમય વહી જાય ને ખબર નથી પડતી. અત્યારે આપણા જો 30, 40, 50 વર્ષની ઉંમર થઈ ગઈ, અમુકની 60, 70 થઈ ગઈ ને તો ખબર ન પડે કે ઓહો મારા 50 વર્ષ થઈ ગયા, ધોળા વાળ ક્યારે આવી ગયા ખબર ન પડી. તેમ આ તો સમય તો પસાર થવાનો. કાળ કોઈની રાહ નથી જોતો. એ કાળ તો એની પ્રમાણે જ ચાલે છે. તમે એમાં થોડાક એડજસ્ટમેન્ટ કરો અને આગળ વધો. એમાં લોકની અંદર આવું છે. જો દુનિયાની અંદર તમે જો મોટા ભાગના જે લોકો રહ્યા ને એ કનક કામિની કીર્તિ, આ 3 પાછળ મેળવવા માટે આ મનુષ્ય દેહની એક સાર્થકતા માને છે. માણસોને શું લાગે છે કે મને છે ને કનક મળી જાય. કનક એટલે શું? પૈસા, ધન દોલત વધુ મને પ્રાપ્ત થાય એટલે હું સુખી. કોઈક કેવું કહેશે કામિની એટલે સારામાં સારી રૂપવાન સ્ત્રી મળી જાય તો સારું. અમુક શું કહેશે કે મને કીર્તિ મળે, મારું માન સન્માન થવું પડે, મને લોકો બોલાવવા પડે તો મને મજા આવે, તો મને આમ ગમે. આવું બધું ખરેખર જો આ બધામાં સુખ હોય ને તો અંતરમાં તમને એક શાંતિ અને પૂર્ણ કામનો અનુભવ થવો જોઈએ. પણ શું દિલ ઉપર હાથ રાખીને તમે પૂછો કે મારી પાસે ધન કે સંપત્તિ કે મકાન કે જમીન કે સારી રૂપવાન સ્ત્રી કે સારું જમવાનું, શું એમાંથી મને શાંતિ મળે છે? શું મને એમાં એવું લાગે છે કે આ પૂર્ણ કામ હું થઈ ગયો છું કે બસ મારે એવું કાંઈ ઈચ્છા જ નથી? અરે ઈચ્છાઓ તો સામુકની વધે છે. 1 કરોડ રૂપિયા મળે ને તો 1 કરોડના 1.5 કરોડ ક્યારે થશે? 2 મકાન હોય ને તો 3જું મકાન કરવું છે. 1 મકાનમાં 5 રૂમ હોય ને તો એટલે 6ઠી રૂમ હોય થારું. માણસની અપેક્ષા ક્યારેય પૂરી નથી થતી. તો આ કનક કે કામિની કે કીર્તિ, આ પાછળ આપણે જે ભાગીએ છીએ ને, જે આંધળી દોટ મૂકીએ છીએ ને એ આપણી દિશા ખોટી છે. ઇતિહાસ પણ સાક્ષી છે કે આ 3 પાછળ જે આંધળી દોટ મૂકનારા લોકોના જીવનની અંદર દુઃખના અનુભવો થયા છે. આપણે થોડાક ઉદાહરણો લઈએ. સૌ પ્રથમ જ આપણે સમજીએ કે આ કનક પાછળ એ નિરર્થક દોટથી કેવું દુઃખ થાય છે. તો ઇથોપિયા દેશની અંદર રાજા હેલી સલાઈએ કમાઈને નહીં પણ છે ને લોકોને લૂંટીને બધું 62 કરોડ પાઉન્ડ અને 8500 કિલો સોનું એ સ્વિસ બેંકની અંદર મૂક્યું.
આટલું બધું લૂંટી લૂંટીને ધન પ્રાપ્ત કરી નાખ્યું. એને શું હતું મનની અંદર કે હું બધું ધન પ્રાપ્ત કરી નાખું, પૈસા પ્રાપ્ત કરી નાખું એટલે સુખી થઈ જાય છે. પણ 80 વર્ષે છે ને એને પ્રજાએ ક્રૂરતાથી એને ફાંસીએ લટકાવી દીધો. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ તે 6ઠ્ઠા પ્રકરણની 55ની વાતમાં કીધું છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે રૂપિયાનો ઢગલો થાય તો શું થાય. જો સ્વામી શું કહે છે, પ્રશ્ન પૂછે છે આપણને કે રૂપિયાનો ઢગલો થાય તો શું થાય. હવે આપણે શું કહીએ, ઓહો રૂપિયાનો ઢગલો થાય તો સુખ સુખ ને સુખ, બધી જગ્યાએ ફરી શકીએ, ખાઈ શકીએ, બધુંય થાય. પણ સ્વામીએ શું કહે છે કે રૂપિયાનો ઢગલો થાય તો શું થાય, તો દુઃખ થાય. બોલો, આપણે સુખ માનવી છીએ પણ સત્પુરુષ સામે, ગુણાતીત ગુરુ પરંપરા સામે જોઈએ ને, મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પાસે આપણે સમજણ મેળવવા જઈએ ને તો એ આપણને શું કહે, દુઃખ થાય છે. યોગીજી મહારાજ તો ઘણી વખત છે ને હસતા હસતા કહેતા કે મને છે ને એમ કે કોઈક કે મને સુખીઓ કરો સુખીઓ કરો, તો જો હું બહુ તે ધ્યાન રાખું ને તમને આશીર્વાદ આપું તો તમારું બૈરું છોકરું બધાય મરી જાય, તમારા બધા પૈસા વહી જાય, એટલે તમે શાંતિથી સુખી ભજન તો કરો. હું એવી રીતના કરું, પણ આ તો છે ને તમે લૌકિક તમે બધી ઈચ્છાઓ રાખો છો એટલે આશીર્વાદ આપી શીવી, બાકી આ બધું તો દુઃખકારક જ છે. થોડા વર્ષો પૂર્વે છે ને અમેરિકામાં વોલ સ્ટ્રીટ જનરલ નામના એક સમાચાર પત્રની અંદર અધિકારીઓએ જે લોકોના $1,00,000 વધુ પગાર હોય ને એવા માણસોમાં ને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે તમને સૌથી મોટો ભય શેનો રહેશે. એટલે ત્યારે એમાંથી મોટા ભાગના 70% કરતાં વધુ લોકોએ જવાબ આપેલો કે સામાન્ય જીવન જીવવા માટે જેટલું ધન જોઈએ ને એટલું ભવિષ્યમાં અમારી પાસે નહીં હોય ને એનો અમને ડર છે. વિચાર કરો કે જેનો પગાર $1,00,000 વધુ છે. હવે 1 લાખ એટલે ભારતના તમે રૂપિયા પ્રમાણે જુઓ ને તો 85 થી 86 લાખ રૂપિયા. હવે એટલો પગાર હોય છતાં પણ કેવું દુઃખી છે. તો ખરેખર તો છે ને આ કનક પાછળ આપણે નિરર્થક દોટ જ મૂકવી છે. એલ્વિસ પ્રેસ્લી, કિંગ સોલોમન કે માઇકલ જેક્સન, આ બધા પાસે કરોડો અબજોની સંપત્તિ હતી પણ છતાં એમને સુખની પ્રાપ્તિ નથી થઈ. માઇકલ જેક્સનની જ આપણે વાત કરીએ ને તો આટલા બધા પૈસા હતા, 2500 એકરની અંદર તો એનું મકાન હતું. વિચાર કરો. પણ છતાં છેલ્લે શું કર્યું, પોતે પોપ સિંગર હતો, પોતે રાઇટર હતો, કોરિયોગ્રાફર હતો, પોતે બિઝનેસમેન હતો. આમ 7-8-10 કળાઓ ભગવાન એને કૂટીને આપેલી હતી. પણ છેલ્લે અંતે એને પોતે રાત્રે 10-12 છે ને સ્લીપિંગ પિલ્સ એટલે કે ઊંઘવાની ગોળીઓ પીધી. ઊંઘ જ નહોતી આવતી ભાઈને, અને સવારમાં એ મરી ગયો. જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એમાં અન્નનો એક દાણો પણ નથી. તો વિચાર કરો કે આપણે જે સુખ માનવી છીએ ને એ સુખ એમાં નથી. જે છે ને એમાં તે જીવન જીવતા શીખો. એ જીવતા શીખો ને તો જ આનંદ આવશે, તો જ સુખની પ્રાપ્તિ થશે. ઈચ્છાઓ ક્યારેય તે સુખી નથી કરતી. જેટલી ઈચ્છાઓ થશે ને કે આમ કરવા પડે, આમ થવું પડે, એટલે તમે ભગવાન છો? તમે તો માણસ છો, સામાન્ય જીવ છો. પણ આપણે કેવું છે, જજ જેવું જીવન છે. આમ થવું પડે, આ સાચો આ ખોટો, આવી રીતે વર્તવો પડે, આવી રીતે બોલવો પડે, આમ કરવો પડે. તમે કાંઈ જજ નથી કે સુપ્રીમ કોર્ટના પણ તમે કાંઈ એટલા બધા કાંઈ પાવરફુલ વકીલ નથી કે તમે વકીલાત કરો ને જજ હાઈકોર્ટની અંદર કરો. તો યાદ રાખજો, આપણે જજનું જીવન નથી જીવવાનું, આપણે એક સામાન્ય જીવ છીએ. અને આપણું શું કર્તવ્ય છે, આ કર્તવ્ય પાછળ આપણે સજાગ રહેવાનું છે. કઠોપનિષદની વાત કરીએ, આમ તો ઉપનિષદો આ બધા રહ્યા ને એ આપણે શાસ્ત્રોને એક સાર રૂપે આપવામાં આવ્યા છે. અને અલગ ઉપનિષદો દ્વારા આપણને ઘણા બધા એવા એક સંવાદ છે જે કઠોપનિષદની અંદર જ આપણે વાત કરીએ ને તો યમરાજા નચિકેતાનો સંવાદ આવે છે. એમાં નચિકેતાએ જ્યારે યમરાજ પાસે બ્રહ્મ વિદ્યાની માંગણી કરીને યમરાજાએ કીધું કે તારે જે જોતું હોય હું તને આપું, તારે ગમે એટલા પૈસા, ગમે એવી રૂપવાન સ્ત્રી, બધું હું તને આપવા માટે તૈયાર છું. અને ત્યારે આ નચિકેતાએ શું કીધું, મારે બ્રહ્મ વિદ્યા જોઈએ છે. ઘણા બધા પ્રલોભનો આપે છે, પરંતુ નચિકેતા તો યમરાજને પરમ એક સત્ય જણાવતા શું કીધું કે ન વિતેન તર્પણ્યો મનુષ્ય, કે મનુષ્ય પોતાને ધનથી તૃપ્ત કરી શકતો નથી. એ મનુષ્ય ગમે એટલી મિલકત પ્રાપ્ત કરે ને છતાં એને અસંતોષ અને દુઃખ જ રહ્યા કરે છે. અત્યારે પ્રશ્નો કેના છે, બોર્ડરના જ પ્રશ્નો છે ને, સરહદના જ પ્રશ્નો છે. આજે ભાઈ હોય, જમીન હોય તો થોડોક આમ ખાલી આમ કહેવાય ને થોડુંક જ તે લીધું હોય, વાળ્યું હોય, અને એને લીધે તો આમ પાળિયા થઈ જાય. તો આવા અત્યારના પ્રશ્નો, દેશ વિદેશના પ્રશ્નો આવા જ છે ને. અત્યારે યુક્રેન
અને જે રશિયાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તો એનું પણ એક કારણ આ જ છે ને. સરહદના પ્રશ્નો છે લોકની અંદર કે મારે ઓલાને વધારે મળ્યું, આને ઓછું મળ્યું. આ બધી ભાવનાઓ રહીને એક પ્રકારે વિનાશ તરફ પ્રેરે છે. અમુક કોને કનક પાછળ દોડે છે તો અમુક પાછી કામિની પાછળ નિરર્થક દોટ મૂકે છે. કામિની એટલે સ્ત્રી. ગુણાતીતાનંદ સ્વામીએ તે પેલા પ્રકરણની 85મી વાતમાં કીધું છે કે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓ ભેગી કરી, તે છેલ્લી વારે તેમાંથી દુઃખ થયું ત્યારે મૂકી, તે માર્ગ જ એવો છે. બહુ છે ને સ્ત્રી તરફથી તમને સરભરા થાય અને રચ્યા પચ્યા રહેવાય ને તો યાદ રાખવું કે ભગવાન રહ્યા ને એ આપણી સામું જોતા નથી. થોડુંક તો સ્ત્રી સંબંધી દુઃખ આવવું પડે, થોડાક પણ તમને મેણા મારવા પડે, કારણ કે એમાંથી જ તે છે ને તમને ભાન બળે કે ઓહો આમાં સમય નથી બગાડવાનો, એમાં જ પાછું વળવાનું છે. એટલે ઘરે છે ને અમુક વાર ઝઘડા થાય ને સારું થાય. અમુક વાર તમે ન બોલો ને અબોલા રાખો ને 2-3 દિવસ તોય સારું કહેવાય. ઓલું ધીમે ધીમે છે ને ભગવાનની એક પ્રકારની કૃપા કહેવાય કે એમાં જ તેમ પાછા વળો. નકર એમાં ને એમાં તેમ રચ્યા પચ્યા રહેશો તો એમાં ક્યારેય સુખ નથી પ્રાપ્ત થવાનું. ભગવાન તરફ તેમ દ્રષ્ટિ જ નથી રાખવાના. રામાયણમાં તે ઇન્દ્રને જો કામ વાસનાના કારણે કેવું દુઃખ ભોગવવું પડ્યું એની વાત આવે છે કે ઇન્દ્ર સ્વર્ગલોકમાં રાજા હોવાથી બધી પ્રકારે એને બધી જગ્યાએ જઈ શકે, એટલે પંચ વિષયનો એનો ભોગ પ્રાપ્ત થાય. એટલે આ ભોગથી પોતે અસંતુષ્ટ હતા. એટલે ઇન્દ્ર તો પૃથ્વી ઉપર આવે છે અને ગૌતમ ઋષિની પત્ની અહલ્યા હતો તો અહલ્યાનો સંગ કરવા માટે આવ્યા ને ગૌતમ ઋષિનો જે વેશ હતો ને એ પોતે વેશ ધારણ કરે છે અને અહલ્યાનો સંગ કર્યો. અને અંતે એ ગૌતમ ઋષિ આવે છે અને જોયું કે પછી તરત તે જે મૂળ રૂપની અંદર ઇન્દ્ર આવી જાય છે અને ત્યારે ગૌતમ ઋષિ એને શ્રાપ આપે છે કે શરીરમાં 1000 ભગ એટલે કે 1000 છિદ્રો થઈ જાય. અમદાવાદનો તે માત્ર એક 23 વર્ષનો એક યુવાન થોડા સમયથી છે ને તાવમાં થોડોક પટકાયો હતો. એટલે ડૉક્ટરે લોહીની તપાસ કરતાં સૂચના આપી. એટલે રિપોર્ટ જોઈને તો આ બધા ડૉક્ટરો છે ને આશ્ચર્યચકિત થઈ જાય છે. એટલે ડૉક્ટરે યુવાનને પૂછ્યું એક પ્રશ્ન કે તમે અગાઉ કોઈ સારવાર દરમિયાન કોઈની પાસે લોહી લીધેલું હતું? એટલે યુવાને કહ્યું કે ના, મેં એવી કોઈ લોહી સંબંધિત કાંઈ એવી સારવાર કરેલી નથી. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો ડૉક્ટરે યુવાનને કે તમે ક્યારેય તે કોઈ સ્ત્રીના સંસર્ગમાં આવ્યા છો, એના સંગમાં આવ્યા છો? યુવાને ત્યારે મસ્તક હલાવીને હા પાડી. અને ડૉક્ટરે ત્યારે એણે કહ્યું કે તને છે ને એઇડ્સ થયો છે. હવે વિચાર કરો, એ તો પછી જ્યારે મૃત્યુના બિછાનાએ ધ્રુસકે યુવાન રડે છે અને ડૉક્ટરને કહે છે કે મારા મૃત્યુ પછી છે ને તમે લોકોને કહેજો કે મારું મોતનું કારણ આ એઇડ્સ નથી પણ આ નવરાત્રિમાં સ્ત્રીઓ પાછળનું મારું ગાંડ પણ છે. નવરાત્રિ આવી રહી છે થોડાક જ સમયની અંદર. તો જો આપણે ભગવાનની ભક્તિ આરાધના કરવાની છે, પણ ભગવાન ક્યારે રીઝાય છે? આપણે જે ભક્તિ કરીએ છીએ ખરેખર આપણે એક સાચા ભાવથી કરવાની છે. જો આવા દુર્ગુણો, આ રાવણને દુર્યોધન જેવી હરામ વૃત્તિથી આપણે આવી ભક્તિઓ કરવા જશું ને તેમાં ભગવાન કે માતાજી કોઈ સુખી નહીં આપણને નહીં કરે. તો ખરેખર એક સારા વિચાર સાથે, એક ભગવાનને એક ભાવ સાથે આપણે ભક્તિ કરીએ ને તો ખરેખર આપણા જે ઈષ્ટદેવ હોય, આપણે જેને માનતા હોય, આપણે રામ ભગવાનને માનતા હોય, બાપા સીતારામને માનતા હોય કે શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય કે માતાજીને માનતા હોય, પણ દરેક એ ભગવાનનો એક તો એક સિદ્ધાંત છે જ તે કે મારો જે આશ્રિત છે, મારો જે ભક્ત છે એ ધર્મ સહિત હોવો પડે. જો ધર્મ રહિત હશે ને તો એનું સારું ક્યારેય થશે નહીં. અને જો ભગવાન ક્યારેય કોઈને પોતે દુઃખ આપતા નથી, પણ આ જીવોને પોતે એવા કુકર્મો કરે છે ને એનાથી દુઃખ એને પ્રાપ્ત થાય છે. અને કાંઈક તો એની ભૂલ છે જ તે, પણ માણસને કેવું અભિમાન છે કે હું કે જ ભૂલ કરતો, એ સામેવાળાની જ ભૂલ હોય, મારી ન હોય. એ અજ્ઞાને વશ થઈને પોતે માતાજી કે ભગવાન ઉપર પોતે દોષના ટોપલાઓ ઢોળે છે. પણ ખરેખર તો આપણે પણ કંઈક શીવી. આ યુવાને એ જ વાત કરી કે તમે કહેજો કે આ નવરાત્રિ પાછળ જે મારું સ્ત્રીઓ પાછળનું જે ગાંડપણ રહ્યું ને આ ગાંડપણના લીધે જ તે થયું છે. તો જો સ્ત્રી પુરુષની એક મર્યાદા તોડી તો એ પૃથ્વી પર 4 કરોડથી અત્યારે વધુ લોકો છે ને એઇડ્સથી પીડાઈ રહ્યા છે. અને આંકડા તો હું તમને 5-6 વર્ષ જૂના કહું છું. અત્યારે તો અંદાજે 6 કરોડથી વધારે સ્ત્રીઓ, આ પુરુષો જે છે એઇડ્સથી પોતે પીડાઈ રહ્યા છે. તો ખરેખર એક આ જે કામીની પાછળનો જે આપણે નિરર્થક જે દોઈટ મૂકવી સીવીને એ માણસને દુઃખી કરે છે. એટલે સ્ત્રીમાં કોઈ દિવસ, હા, જે જવાબદારી છે, જે આપણે જે ભોગવવાનું છે એ તો છે જ તે, એમાં આપણે કાંઈ એમાં બાંધછોડ નથી કરવાની.
પરંતુ એ વધારે પડતું આપણે એ કરવી છીએ તો એના લીધે છે ને આપણે આગળ વધી શકતા નથી. બીજું છે ને લોકની અંદર કીર્તિ પાછળ નિરર્થક દોડ મૂકે છે. કીર્તિ એટલે શું? યશ મને મળે, મને જશ મળે. તો આ પૃથ્વી ઉપર કેટલા બધા લોકો છે ને કેન્સર આવા અથવા એડ્સથી પીડાય છે, પણ એ ગણતરી કરવી શક્ય છે. કેટલાક લોકો ડાયાબિટીસ ને હૃદય રોગના દર્દી છે, તો એની ગણતરી આપણે કરી શકીએ. પરંતુ અહંકારથી અને માનની ઝંખનાને કેટલાક ઘાયલ થયા છે ને, એ થોડુંક ઘણું અશક્ય છે. એને આપણે ગણી ન શકીએ. બોલિવૂડમાં તે બહુ મોટા ફિલ્મ સ્ટારે છે ને, એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે આજે તો મારી બધે વાહ વાહ થાય છે, પણ જે દિવસે મારા કરતાં કોઈક આગળ નીકળી જશે ને અને મારી સામું કોઈ જોશે નહીં ને, તેની મને સતત ચિંતા કરતી જોવા મળે છે. તો વિચાર કરો કે આટલો બધો પોતે આગળ છે, પણ છતાં પણ જણાવે છે શું? કે મારાથી કોઈક આગળ નીકળી જશે તો જો આ કીર્તિ. તો આ કીર્તિ પાછળ જે આંધળી દોડ છે ને, એ વ્યક્તિને સુખી નહીં કરે. ગમે એ નિમિત્ત ઊભું કરીને પણ પોતાની એક પ્રશંસા જે રહીને થાય એનું વલણ માની વ્યક્તિનું હોય છે. અને પોતાની કીર્તિ સર્વેત્રે પ્રસરે ને એ માટે કેટલાક રાત દિવસ લોકો પ્રયત્નો પણ કરતા જોવા મળે છે. કેટલાય 2 નંબરના ધંધા પણ આના માટે કરતા હોય છે કે મારું નામ આવે, મારું જશ થાય અને લોકો મને ઓળખે, મારી પાસે સલાહ લેવા આવે. પણ યાદ રાખવું, એ થોડાક સમય પૂરતું જ સુખ એમાંથી તમને મળવાનું છે. બાકી તમે જે કર્મો કર્યા છે ને એમાંથી દુઃખ જ થશે. શ્રીજી મહારાજ પણ પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય ગ્રંથની અંદર કહે છે કે સત્સંગ ન મળે ને ત્યાં સુધી ફક્ત ભારત દેશનો નહીં, આ વિશ્વનો નહીં, આ 14 લોકનો નહીં, એક બ્રહ્માંડનો નહીં, પરંતુ અનંત બ્રહ્માંડનો રાજા હોય ને તો પણ એનું જીવન કેવું છે? નિરર્થક છે, અર્થ વગરનું છે. તો જે વ્યક્તિ આજે અનંત બ્રહ્માંડનો રાજા હોય ને, એને કનક, કામિની, કીર્તિ કે લોકના ઘણા બધા તમે જે સુખ કહેતા હોય, એ સુખની પ્રાપ્તિમાં કોઈ જ ખામી ન હોય ને, તે જે સંકલ્પ કરી તત્કાળ મેળવી શકે. છતાં જો એને સત્સંગ ન મળે તો એનું જીવન કેવું છે? અલેખે છે. નેપોલિયન બોનાપાર્ટની વાત કરીએ, આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. અડધું જેને વિશ્વ જીતી લીધું છે, છતાં એ શું કહે છે કે મેં મારા જીવનમાં 6 સુખના દિવસો પણ જોયા નથી. તો શું સુખ એને મેળવું જ નથી? તો આટલી બધી કીર્તિ મેળવી છતાં સુખનો એ નથી એને મેળવી શક્યા. એટલે જ તે દેવાનંદ સ્વામીએ પણ ગાયું છે ને કે મોતી સરખો દાણો મૂરખ ઘંટીમાં દળે. એટલે જેમ મોતીના દાણાની કિંમત એને છે ને કંઈ દળવામાં નથી, એમ છે ને આ મનુષ્ય દેહની જે સાર્થકતા રહી ને આ જે 5 વિષયો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આવા બધાની આસક્તિઓ છે, અંતકરણ છે, આમાં આપણે ભોગમાં ભોગવવાનું નથી. કારણ કે કનક, કામિની અને કીર્તિ એની પાછળ જે આખું જીવન વેડફનાર ઘણા બધા જીવોનું અજ્ઞાન ટાળવા માટે છે ને શ્રીજી મહારાજ આ લોકની અંદર એ પોતે અક્ષરધામમાં જ પધાર્યા છે અને આપણને આ સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. અને આ સત્સંગની પણ એમને સ્થાપના કરી છે. જો ઘનશ્યામ પ્રભુએ 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો છે તો એમનો મુખ્ય ઉદ્દેશ શું હતો? મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે. એટલે એકાંતિક ધર્મની એમને સ્થાપના કરી. અને આ ધર્મની સ્થાપના કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એમનો એ જ હતો કે આ સત્સંગની અંદર બધાય લોકો આવે, બધાય મુમુક્ષુ જીવ આવે અને પોતાનો જે પ્રશ્નો છે એ 5 વિષયોમાં જે આસક્ત થયા છે આ બધું છૂટે અને અક્ષરધામની અંદર પોતે બેસે. તો આ સત્સંગનો આ મહિમા ઘણો બધો અપરંપાર છે. આપણને એ પણ ખબર હોવી પડે કે આ સત્સંગ એટલે શું. જો જેને સત્સંગની વ્યાખ્યા ખબર હોય ને એને ખ્યાલ આવે કે આ સત્સંગ એટલે શું. તો જગતની જ આપણે વાત કરીએ ને તો સત્સંગ વિશે વિવિધ પ્રકારની ઘણી બધી માન્યતાઓ જોવા મળે છે અને એ સાચી પણ છે, એ કાંઈ ખોટી નથી. અમુક લોકો શું કે ભજન મંડળીમાં જઈને બેસીએ ને એને સત્સંગ માને. કેટલાક ઇતિહાસના પાત્રો કે ભક્તોનો વેશ ભજવનારને શું માને? સત્સંગ માને. તો કેટલાક પાછા ટીવી ચેનલની અંદર આવતા કથા કે પ્રવચનો કે સિરિયલો હોય તો એને સત્સંગ માને. તો કેટલાક શું કરે? ધનાઢ્ય વ્યક્તિઓ હોય એ કંઈક 5, 7 કે 15 દિવસની મોટા મોટા વક્તા કે મહાત્માને બોલાવે, સંતોને બોલાવે અને અલગ અલગ રીતે આ પારાયણનું આયોજન કરે, એને સત્સંગ માને. તો જો આવા તો ઘણા બધા સત્સંગના માધ્યમો છે. એ વર્ગ રહ્યો ને એ ખોટો નથી, સાચો છે. આ બધામાંથી આપણને સત્સંગની પ્રેરણા મળે છે. પરંતુ સત્સંગ શબ્દોનો એક સાચો અર્થ શું છે? તો આપણે ગુણાતીતાનંદ સ્વામીએ તે 4થા પ્રકરણની 16મી વાતમાં કીધું કે મોટા સાધુનો સંગ રહ્યો ને એ સત્સંગ.
એ સાચા સંતનો તમે આશરો ગ્રહણ કરો અને તેમનો તમે સમાગમ કરો ને એ જ સત્સંગ. અને પાછ સમાગમ પણ કેવો? મન કર્મ વચન સહિત સમાગમ. એ જે તમને આજ્ઞા આપે છે, એ જે તમને નિયમ ધર્મ આપે છે, એ પ્રમાણે તમારું જીવન વ્યતીત કરવું. જો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આજ્ઞા અને ઉપાસના છે, તો આજ્ઞા અને ઉપાસના જે આપ્યું છે, નિયમ ધર્મો જે બાંધ્યા છે, એ પ્રમાણે આપણે આગળ વધીએ ને તો ખરેખર આ સંત સમાગમ કહેવાય. અને સંત સમાગમ તે કેવો છે કે ખરેખર આપણને સુખ કરે. બાકી તો કેવું છે કે ઉધો સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા ધન. તો આ ખરેખર આપણને જે સંતની પ્રાપ્તિ થઈ છે, જે આપણે સત્પુરુષને, એ સાચા, એ સમજણવાળા સત્પુરુષ, તો એ આપણા સંતની, એવા સંતની આપણે જો સમાગમ કરીએ તો ખરેખર આ સત્સંગ ગણી શકાય. સત્સંગનો મહિમા શાસ્ત્રોની અંદર પણ ઘણો બધો કહ્યો જ છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતની અંદર કીધું કે જેણે મોટા સાધુને વશ કર્યા એને ભગવાન વશ થઈ રહ્યા. જો સત્પુરુષ આપણને એક ભગવાનનો ભેટો કરાવી દેશે. અને જો ગુરુની તો જરૂર પડવાની છે. ગુરુ વિના આપણને ત્યાં લઈ જઈ શકશે કોઈ નહીં. આપણે આપણી રીતના તમે લાખ પ્રયત્નો કરશો ને, પણ છતાં પણ ગુરુની તો જરૂર પડવાની છે. જેમ કોઈક નવા સ્થાને તમારે જવું હોય ને, તો એમ તમે એ સ્થાનમાં કાંઈ જઈ ન શકો, કોઈક ગાઈડ માર્ગદર્શકની જરૂર પડે. અરે રણ મેદાનની, મહાભારતના રણ મેદાનની જ વાત કરીએ ને, તો ત્યારે અર્જુન પાસે અર્જુન કેવો પોતે એકાગ્રતા એનામાં હતી, ધનુર્ધારી પોતે હતો, સર્વશ્રેષ્ઠ હતો, એનું પાસે ગાંડીવ જ એટલું જોરદાર હતું. પણ છતાં પણ એ રણ મેદાનના અંદર એ 18 દિવસ મહાભારતનું યુદ્ધ થયું ને, એમાં પ્રથમ દિવસે જ એની હાલત કેવી થઈ ગઈ. એ પોતે પોતાનું મુખ સુકાવા લાગ્યું, આમ ગળું સુકાવા લાગ્યું. સાથે સાથે એ ભયની રેખા ગાંડીવ સાઈડમાં મૂક્યું ને પોતે રથ પાછળ બેસી જાય છે. અને શ્રી કૃષ્ણ ભગવાનને શું કહે છે કે મારે યુદ્ધ નથી કરવું. એલા, આ તમારા માટે જ બધું આયોજન કર્યું છે. હું આટલો બધો હું પોતે સમજાવાઈ ગયો હતો, પણ આવા યુદ્ધ તો કરવું એ ફરજિયાત જ છે. ધર્મ માટે યુદ્ધ કરવું જ પડશે. આટલા વર્ષો સુધી જ્ઞાન પ્રાપ્ત કર્યું ને આ બધો વનવાસ 14 વર્ષમાં શસ્ત્રોનો અભ્યાસ કર્યો, અને હવે તું એમ કહેશો કે મારે યુદ્ધ નથી કરવું? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને આપણને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક આપ્યા. અને અર્જુનને જો જ્ઞાન આપ્યું, જો જ્ઞાનથી એ માણસની એ જે પોતાના જે નિષ્ફળતા હોય કે સફળતા હોય કે પછી કાંઈક એવા પ્રશ્નો હોય ને, એ પ્રશ્નનું સમાધાન જ્ઞાનથી જ થાય છે. એમનામ કોઈ કરી શકે એવો સક્ષમ નથી. તો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન માર્ગદર્શક બને છે. અને માર્ગદર્શક બને છે એટલા જ નહીં, પથદર્શક પણ છે, માર્ગદર્શક પણ છે. અને ભગવાન એમના પક્ષમાં હતા. તો એ ભલે 5 જ પાંડવો હતા, સામે 100 કૌરવો હતા. અને કૌરવો પાસ કેવા? એ ભીષ્મ પિતામહ, એ ગંગા પુત્ર, એ દેવવ્રત હતો કે જે પોતે એક પ્રકારની બધી વિદ્યાનો જાણકાર હતો. હવે જેના ખોળાની અંદર આ પાંડવો રમેલા, તો તમને શું લાગે છે કે આ અર્જુનને હરાવી ન શકે? એ જેની પાસે વિદ્યા પ્રાપ્ત કરી એવી દ્રોણાચાર્ય, અને આ દ્રોણાચાર્યને જેને વિદ્યા શીખવાડી આ બધા પાંડવોને શીખવાડી હતી. અને શું એની સામે યુદ્ધ કરી શકે એવા સક્ષમ હતા પાંડવો? એ કૃપાચાર્ય કુલગુરુ હોય, એ દાનેશ્વરી કર્ણ હોય. પાંડવો ભલે 5 હતા, પણ એમાં પણ જ્યેષ્ઠ કોઈ હોય ને તો આ કર્ણ હતો. એ પાંડવોમાં એનો જ ભાઈ હતો. એ કર્ણ પાસે પણ વિદ્યા એટલી હતી. દુર્યોધન હતો, દુશાસન હતો. આટલા બધા આમ છે ને મહારથીઓ હતા. પણ એ બધાયનું મૃત્યુ થાય છે. કોના લીધે? ભગવાનના લીધે. જો જેના આના ઉપરથી આપણે ખ્યાલ આવે કે ભગવાન જેના પક્ષની અંદર હોય ને, એમાં તમારો વિજય શક્ય છે. પછી એમાં કાંઈ વધતા ઓછા પ્રમાણની અંદર શક્તિ તમારી પાસે હોય ન હોય ચાલે. ભગવાનને છે ને દરેક જગ્યાએ પાંડવોએ આગળ રાખેલા, પણ એક જગ્યાએ ન રાખ્યા. અને એના લીધે 14 વર્ષનો વનવાસ થયો. ધૂત જ્યારે જુગાર રમવાની હતી ને, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને ન પૂછ્યું. જો પૂછ્યું હોત ને તો ના પાડેત. પણ જો દ્યુત રેમા, જુગાર રેમા ને, તો આ 14 વર્ષ વનવાસ પ્રાપ્ત થયો. તેમ ભગવાનને જો જે પૂછીને જે કાર્ય કરવામાં આવે ને, તો એ કાર્યની અંદર અવશ્ય સફળતા જ પ્રાપ્ત થાય છે. તો આપણે આવા સત્પુરુષને, આવા જો જ્ઞાન આપણે પ્રાપ્ત કરીશું તો ખરેખર રવિ સભા એટલે જરૂરી છે. તો આવી રીતે મહિમા ખૂબ જરૂરી છે. સત્પુરુષને આપણે ભેટો છે ને, ભગવાન એ સત્પુરુષ જ કરાવે છે. એટલે જ બ્રહ્માનંદ સ્વામીએ કીધું ને કે બ્રહ્માનંદ કહે સત્ય બાર તાકુ, એસે સંત મિલાવે રામ કુંજી. આવા સંત રહ્યા નહીં, ભગવાન સુધી આપણને પહોંચાડે છે. જનક જેવા રાજાને અષ્ટાવક્ર ઋષિ મળ્યા.
પરીક્ષિત રાજાને સુખદેવજી મળ્યા. હવે પરીક્ષિત રાજાને તક્ષક નાગ વડે એનું પોતે આમ શ્રાપ આપ્યો હતો 7મા દિવસે. પણ આમ શ્રીમદ ભાગવત જે આપણે જોઈએ છે ને ત્યારે ભાગવતની કથા, અલગ અલગ ચરિત્રો ભગવાનના આપે છે અવતારો, અને એ ભાગવત સંભળાવી સુખદેવજીએ. અને ખરેખર એ ભાગવત સાંભળીને 4-5મા દિવસે એવો આમ છે ને આત્મવિશ્વાસ આવી ગયો કે છે ને હવે 7મા દિવસે નહીં, આજે 5મા દિવસે પણ નાગ આવીને મને કરડી જાય ને તો એ કાંઈ વાંધો નહીં. તો આવો જો નિર્ભય કરી દીધા જ્ઞાનથી. એમાં કથા રહીને એટલી મહત્વની. જો સત્પુરુષનો એમને સંગ થયો. વાલિયા લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયા. એ કોનો નારદજી એમને પ્રાપ્ત. ધ્રુવ પ્રહલાદને પણ કોણ મળ્યા? નારદજી મળ્યા, એવા સંત. તો જો એમનો સુયોગ પ્રાપ્ત થયો ને તો બધાએ ભગવાનને વશ કરી દીધા. એટલે ભગવાનને આપણે વશ કરવાના છે. અને આ જીવ કરી શકે છે. જો એક બૂંદમાંથી આ હાથ, નાક, કાન, આ 10 ઇન્દ્રિયો અને આપણું મન, જો આવી રચના ભગવાન જો કરી શકતો હોય, આપણે એમાંથી નથી થયેલા શિવી. એક બૂંદમાંથી, એક ટીપામાંથી. અને આટલું જો મનુષ્યનું સર્જન કરી શકતા હોય તો આપણે તો ભગવાન સુધી પ્રાપ્તિ થઈ જ શકે. અને આ મનુષ્ય દેહ કરીને જ થઈ શકે એવું નહીં. પરલોક પછીથી અનુભવ થાય, છતાં દેહે તમને એવું સુખ પ્રાપ્ત થાય, છતાં દેહે એવી તમારી સમજણ પ્રાપ્ત થાય, અરે ભગવાનના દર્શન તમને થાય. તો ખરેખર આપણે એવી ભક્તિએ કરીને ભગવાન વશ થાય જ છે. પણ ભાવ હોવો જરૂરી છે અને અભ્યાસ જરૂરી છે. જો ભગવાન પોતે જેમ કહેતા હોય કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય. તો ચાલો ને એક તમે સંકલ્પ કરો કે આપણે તો ભગવાનને છે ને જોવા છે. આપણે ભગવાનને અખંડ જોવા છે. જોઈ શક્યો, પણ એના માટે શું કરવો પડે? શ્રીજી મહારાજ કે નિત્ય અભ્યાસ. તો એ નિત્ય અભ્યાસ કરશું ને તો મળશે. તુલસીદાસજીને પણ હનુમાન જેવા સંતના યોગે એ રામ વશ થઈ ગયા અને દર્શન પણ થયા. એટલે પોતાનો અનુભવ એમને લખ્યો છે કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, શોધી લે સંગત સંત કી રામજીનો કે પાસ. જેની પાસે રામ છે ને એવા સંતનો તું સંગ કર, આમ ઉદાસ ન ફર, રામનું મિલન થઈ જશે. જો આ લખે છે. વિશ્વમાં અસંખ્ય આપણે મનુષ્યો સ્વકલ્યાણ માટે જુદા જુદા સાધનો આજે કરે છે. તો કોઈક તપ કરે, કોઈક ત્યાગ કરે, કોઈક દાન કરે, કોઈક તીર્થયાત્રા કરે, કોઈક અષ્ટાંગ યોગ પણ સિદ્ધ કરે. પરંતુ આ બધા સાધનોમાં એ જીવનું આત્યંતિક કલ્યાણ કરવા સમર્થ એટલા બધા નથી. જરૂરી છે, કરવું પડે. શ્રીમદ ભાગવતના 11 સ્કંધમાં 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે અષ્ટાંગ યોગ અને સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ ત્યાગ યોગ વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગી કરીને વશ થાવ છું. વિચાર કરો, સત્સંગનો એટલો મહિમા. કોણે કીધું? શ્રી કૃષ્ણ ભગવાને. કોણે કીધું? ઉદ્ધવજીને કીધું કે હું આ બધાથી તો થાવ છું, પણ એ જેવો નથી થતો ને એનાથી વિશેષ સત્સંગે કરીને હું વશ થાવ છું. અને અત્યારે આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ. શ્રીજી મહારાજે પણ વચનામૃત વડતાલના 4થા વચનામૃતમાં કીધું છે કે 30 લક્ષણયુક્ત એવા જે સંત, તેનો જે સંગ તે મન કર્મ વચને કરીને રાખે, તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વ તેના સંગમાં આવી જાય છે. ટૂંકમાં 100 વાતની એક વાત કે આપણે સમાગમ સંતનો કરવો. એવા સાચા સંતનો સમાગમ કરીએ તો બધું આવી જશે. મન કર્મ અને વચને યુક્ત કરવો. એટલે ખરેખર આપણે સમાગમથી આ શક્ય છે. અને આ સત્સંગની તે ફળશ્રુતિ શું? આપણે આટલા શરૂઆતની અંદર આપણે રવિ સભાની અંદર જ આજે વાત કરી 5-7 મિનિટ દરમિયાન શરૂઆતમાં કે આ સત્સંગ આપણે આટલા વર્ષો જ કરીએ છીએ, અમુક 20-30 વર્ષથી, અમુક 5 વર્ષથી. તો આ સત્સંગની ફળશ્રુતિ શું? આપણને ફળ શું પ્રાપ્ત થવાનું છે? અને એમાં જો ગુજરાતી હોય ને તો એને ફળ પહેલાં પ્રાપ્ત જોઈએ, કે ફળ મળવું પડે. તમે મધ્યપ્રદેશ બિહારમાં જાઓ ને તો ઘરની અંદર એન્ટર થાવ ને એટલે શરૂઆતની અંદર શું લખ્યું હોય? શુભ અને લાભ. એટલે ભગવાન પહેલાં તમે મારું શુભ જે થતું હોય ને એ કરો ને પછી લાભ કરો. જ્યારે તમે ગુજરાતીની અંદર કોઈક ઘરે એન્ટર થાવ ને, આવો ને, એટલે તમને શું લખ્યું હોય? પહેલાં લાભ અને શુભ. એટલે ગુજરાતીઓની એક ટેવ છે કે પહેલાં અમને પૈસા મળવા પડે, શુભ થાવો એક ન થાય. એમ આપણી આવી વૃત્તિ છે. તો ચાલો આજે આપણે એ પણ સમજીએ કે આ સત્સંગની આ ફળશ્રુતિ શું, કે આપણે આ સત્સંગ કરીએ છીએ વર્ષોથી, તો આપણને એમાંથી ફળ શું પ્રાપ્ત થાય છે? કારણ કે સત્સંગ કરવાથી એક મનુષ્ય દેહ સાર્થક થાય છે, લેખે લાગે છે. વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય, દેશનો એક પરદેશનો હોય, ધનવાન હોય કે પછી નિર્ધન હોય, રાજા હોય કે ચાકર હોય,
આ સૌને સત્પુરુષના એ સંઘથી છે ને ઘણા બધા લાભો પ્રાપ્ત થતા જોવા મળે છે. તો આપણે એવા ઉદાહરણો જોઈએ આજે કે આ સત્સંગની આ ફલશ્રુતિ શું. આપણે વાત કરીએ કે આ સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે અને આપણે વર્ષોથી સત્સંગ પણ કરી રહ્યા છીએ, તો આની ફલશ્રુતિ શું, આપણને આમાંથી લાભ શું થાય? તો પહેલો જ એક મોટામાં મોટો લાભ કે જે દરેકને એક ઈચ્છા હોય છે. નાના તમે બાળકને પૂછો કે કોઈ યુવાનને પૂછો કે કોઈક વૃદ્ધને પૂછો કે મને શાંતિ મળવી પડે, ઓલા તમે 5-10 વર્ષના કોઈક બાળકને પૂછો ને તાર લગ્ન કરવાના છે, તાર નોકરી લેવાની છે, તાર પૈસા કમાવાના છે, બધાય હા પાડશે. અરે આજે તો નાના ટાબરિયા એમ જ કહે છે કે હા લગ્ન કરવાના જ છે. સાધુ કેવીને તો ના પાડે, ચોખ્ખી ના પાડ દે કે ના સાધુ નથી થવાનું. તો જો બધાને આ પણ પછી છેલ્લે પ્રશ્ન પૂછવામાં આવે ને કે આ બધું મેળવીને ત્યારે શું કરવું? તો હું કે મારે બસ હું શાંતિથી ખાઈશ પીશ ને જલસા કરીશ. બોલ દરેકને આજે શાંતિની જોઈએ છે, શાંતિ જોઈએ છે. અને શાંતિ મેળવવા માટે આજે આપણે લાખ પ્રયત્નો પણ કરી રહ્યા છીએ. તો આ સત્સંગ કરીએ ને તો એક શાંતિનો અનુભવ થાય. તમે જો તમને કોઈક એમ કહે ને કે ભગવાનનો અનુભવ શું, તમને શું લાભ થયો, તો એટલું કહી દેવાનું કે હું જ્યારે ઘરની અંદર હોય, કોઈક નોકરી ધંધો કરતો હોય ને ત્યારે મને અમુક વાર ગમે ન ગમે પરાયણે કરું કામ, પણ જ્યારે હું મંદિરની અંદર જ્યારે કથા વાર્તા સાંભળતો હોય કે ભગવાનના દર્શન કરતો હોય ને ત્યારે મને બહુ શાંતિનો અનુભવ થાય. મને કાંઈ બીજા વિચાર ન આવે, મને આ લોકનું કાંઈ ગમે જ નહીં. જો આ ભગવાનનો એક અનુભવ, આ એક સાક્ષાત્કાર કોઈક કહે ને તો આ એક અનુભવ થઈ દેવાનો. અને એને પણ કહેવાનું કે ત્યારે તું મંદિર જા ત્યારે તને ગાળું બોલવાનો વિચાર આવે છે, એ ના જ પાડશે. તને ત્યાં કોઈકનું અહિત કરવાનું મન થાય છે, ના જ પાડશે. તો જો આ ભગવાન અને સંતનો એ સમાગમ, એ સ્થાનનું, એ ભગવાનનું એક મહત્વ છે. અને આ સત્સંગથી શાંતિનો એક અનુભવ થાય છે અને લાખોને થયા છે અને અત્યારે થઈ પણ રહ્યા છે. કારણ કે સંસારમાં છે ને ત્રિવિધ તાપમાં હેરાન થતા કેટલાક જીવ આજે ગુણાતીત સંતના સત્સંગથી અંતરમાં શાંતિ અનુભવે છે. કારણ કે બળતો જળતો આત્મા સંત સરોવર જાય, બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. ભલે બળતો જળતો આપણો આત્મા હોય, પણ જો આપણે સંતના એક સરોવરમાં જઈએ ને અને એક સત્સંગ રૂપી આપણને લહેર આવી જાય ને તોય ટાઢો થઈ જાય. આત્મહત્યા કરવાનો વિચાર આવતા હોય ને સંતનો સમાગમને પ્રવચન સાંભળીએ ને કથા વાર્તા સાંભળીએ ને ક્યારે એ આત્મહત્યા કરવાનો વિચાર ટળી જાય ને એ ખબર પણ ન પડે. તો જો આ સંતનો સમાગમ 1972માં જ્યારે વિશ્વ પર્યટનમાં નીકળેલા એક હોલેન્ડના નાગરિક હનકોપ હવે પૂર્વી આફ્રિકામાં મોમ્બાસા શહેરમાં પહોંચ્યા. હવે ત્યાં મંદિરમાં તે યોગીજી મહારાજની મૂર્તિ જોઈને એટલા બધા આકર્ષાયા. તો સીટી પટેલને માહિતી આપી કે યોગી બાપા તો અંતર્ધાન થયા છે, પરંતુ એમની જગ્યાએ તેમના જેવા એક સંત પ્રમુખ સ્વામી મહારાજ છે, તેમને મળવું હોય તો ભારત જવું પડે. તો બોલો હનકોપે પોતે વિશ્વ પ્રવાસનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો, પોતે તાત્કાલિક મુંબઈ થઈને ગોંડલ આવ્યા. જોકે ગોંડલ પહોંચ્યા ને ત્યાં જ તે મુસાફરીનો થાક અને ભૂખથી પોતે સખત પીડાતા અને અહીંયા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા અને હનકોપે કીધું કે માય હંગર વેનિશ, માય ટાઇટનેસ વેનિશ, માય એપ્રિહેન્સિવ વેનિશ, માય ડાઉટ વેનિશ, ઓલ ધીસ ઇઝ માય સિંગલ મોમેન્ટ. એટલે કે એક જ ક્ષણમાં મેં થાક, ભૂખ અને ભય કે શંકા એ બધી શમી ગયોનો મને આશ્ચર્યકારી અનુભવ થયો છે. તો જો તન મનથી પીડાના એ શમન સાથે એમના અંતરમાં એક અવર્ણનીય શાંતિ હતી. અને આ શાંતિ આપણે પણ આજે પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્યારે પણ મહંત સ્વામીના દર્શન કરીએ, એ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ, મૂર્તિનું આપણે થોડુંક ચિંતવન કરીએ ને તો એ દરેક પ્રશ્નો આપણા સમાધાન થઈ જાય છે. સ્વામી બાપાના થોડા જ દિવસની અંદર એમને જો સમાગમ કર્યો અને એમને સુવાણ થઈ ગઈ, તેઓએ તો પછી કંઠી પહેરી લીધી અને નિત્ય પૂજા પણ શરૂ કરી દીધી. જો વાત કેવી છે, સમાગમ કરીશો ને તો અનુભવ થશે. તમે ડૉક્ટરનું ભણ્યા જ ન હોય ને તો કંઈ આવડે નહીં, તમને અનુભવ ન કરી શકો. એમ આ બધું સાચું છે ને ક્યારે મનાય કે જ્યારે એ પ્રમાણે વર્તન થાય ને તો થાય. આચારમાં લાવો, ટેવમાં લાવો તો આ શક્ય છે. બાકી તો આ બધી વાતો કેવી કે વાતો એમના બસ વાતો છે. ઓલો કે ને ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ મોટા ને એમની વાતોય મોટી, એટલે એમના ગોળાય મોટા, એમ બધું એવું લાગે. પણ જો આવી આપણે શ્રદ્ધા સાથે જો ભગવાનમાં સંતમાં વિશ્વાસ રાખીએ ને તો ખરેખર એમાં સુધારો થાય છે ને થાય છે. 2017ની સાલમાં જ્યારે દારે સલામમાં
મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે એક સાધન સંપન્ન મુસ્લિમ બિરાદર અલીભાઈ લાલાણી પધાર્યા હતા. હવે દર્શન કરતાં જ તેમની આંખો ભીની થઈ ગઈ અને ત્યારે અલીભાઈએ પોતાનો અનુભવ વર્તવા કીધું કે મને આવો અનુભવ કોઈ દિવસ થયો નથી. સ્વામીશ્રીના દર્શન કરતાં મને ખૂબ દિવ્યતા અનુભવાય અને અંતરની અંદર શાંતિ થઈ ગઈ. સત્પુરુષનું જો એક સાનિધ્ય એ દરેક વ્યક્તિને એક શાંતિનો અનુભવ કરાવે છે. તો આ સત્સંગથી છે ને આ શાંતિનો અનુભવ થાય છે. તો આ સત્સંગની પહેલી ફળશ્રુતિ. બીજી ફળશ્રુતિ છે કે સત્સંગથી વ્યસન મુક્તિ રહેવાય છે. આજે તમે જોયું હશે કે જે સત્સંગી હશે, હા પછી એમાંથી 100-20 તરી એવા હોય કે પોતે સત્સંગી હોય પણ આવા વ્યસનો કરતા હોય. પણ તમે મોસ્ટ ઓફ તો મેજર તમે જો ને તો 70-80% સત્સંગીઓ આ વ્યસન મુક્ત પોતાનું જીવન જીવે છે અને કોઈ પણ પ્રકારના વ્યસનની અંદર લેવાતા નથી. આજે દુનિયાની અંદર કેટલા પોતે એઇડ્સના જેવા પ્રશ્નો છે ને એવા કેન્સરના પણ પ્રશ્નો છે, વ્યસનોના પણ પ્રશ્નો, હજારો કરોડો એ ખર્ચાઓ આજે વ્યસનો પાછળ કરાય છે. એક સામાન્ય દરરોજ એક 50-60 રૂપિયાનું વ્યસન કરે, વિચાર કરો મહિને કેટલા થાય? 1500-2000. વર્ષે કેટલા થાય? 25,000-30,000 થાય. હવે એના ઘરે કાજુ બદામના ડબ્બા ન હોય પણ એ વ્યસનવાળા એ બધા લોકો હોય ને એમની પાસે હોય સાવું બધું વ્યસન કરવા પાછળ. તો સત્સંગથી છે ને વ્યસન મુક્ત જીવન જીવી શકાય છે. કારણ કે વ્યસનના માર્ગે ચડી જતા જે માણસ હોય ને અધોગતિ જ થાય છે. વ્યક્તિ પોતાની સંપત્તિ તે ગુમાવે, શરીરે ગુમાવે અને પરિવારને પણ ખુવાર કરે છે. બચારાક બાળકો રોતા હોય કે અમને આ ચોપડા લઈ દો, અમને આ ટ્યુશનમાં આ સ્કૂલમાં ભણાવો, અમને આવી રીતના લઈ દો, પણ એમાં નહીં, પણ વ્યસન પાછળ તરત ખર્ચો કરી નાખે. કેનેડાના તે બિરજુ પટેલ નામના યુવાનને ડ્રગ્સનું વ્યસન થઈ ગયેલું એટલે ધીમે ધીમે એ ડ્રગ્સની માત્રા એટલી હદ સુધી પહોંચીને કે ઘોડાને આપવામાં આવે ને તો ઘોડો પણ મરી જાય. પણ બિરજુ તો રોજ લેવા માટે ટેવાયેલો એટલે એને કાંઈ અસર ન થાય એટલે રોજના $1,000 આ કોકેન ડ્રગ્સના વ્યસન પાછળ વેડપતો. $1,000 એટલે કે 85,000 રૂપિયા એક દિવસના. હવે એના પિતા ભાસ્કરભાઈ અને એમના મિત્ર હતા એક શિરીષભાઈ, બિરજુને વળગેલા વ્યસનની ચિંતાથી છે ને જ્યારે ટોરેન્ટોની અંદર સ્વામિનારાયણ મંદિરે લઈ જવા માટે પ્રયત્નો કર્યા પણ દર વખતે નિષ્ફળતા મળે. આ બિરજુ જે હતો પટેલ એ પોતે આવવા માટે તૈયાર જ નહીં. એટલે 9 મહિનાના અંતે છે ને બિરજુ મંદિરે આવવા માટે તૈયાર થઈ ગયો. એટલી ધીરજ તો રાખી પણ એક શરત મૂકી કે હું કોઈ સંતોને મળીશ નહીં, હું મંદિરે આવું પણ સંતોને નહીં મળું. અને બિરજુએ મંદિર આવીને ઠાકોરજીના દર્શન કર્યા અને પછી પ્રમુખ સ્વામી મહારાજની એમને મૂર્તિના દર્શન કર્યા અને ત્યાં બિરજુ પટેલને દિવ્ય અનુભવ થાય છે. અને એ પોતે કહે છે કે મેં ડ્રગ્સના સેવનને કારણે છેલ્લા 2 વર્ષથી મારી બધી લાગણી ખતમ થઈ ગયેલી, પરંતુ આ સ્વામી બાપાની મૂર્તિ પાસે મને એક દિવ્ય અનુભવ એવો થયો, હું અંતરથી એક ભરાઈ ગયો. અને સંતોએ પછી પ્રમુખ સ્વામી મહારાજને એ દિવ્ય સદગુણને વર્ણવતું એક જેના ગુણે રીઝ્યા ગીરધારી એ અંગ્રેજી પુસ્તક હતું એને આપ્યું અને કહ્યું કે જ્યારે પણ તને ડ્રગ્સ લેવાની ઈચ્છા થાય ને ત્યારે તું આ પુસ્તક વાંચજે અને આ જે સ્વામી બાપાની જે છબી છે એના તું દર્શન કરજે. અને થોડા જ દિવસોની અંદર એ 2 વર્ષનું દરરોજનું $1,000 જે ખર્ચ એ આ પોતે ડ્રગ્સ પાછળ કરતો હતો. તો જ્યારે પણ એ ડ્રગ્સનું પોતે વિચાર આવે કે મારે વ્યસન કરવું છે તો આ પુસ્તક વાંચવા મળે. એ પ્રમુખ સ્વામી મહારાજની છબી એક ફોટો રહ્યો એના દર્શન કરે તો એ સંતોની પછી પ્રેરણાથી એ તો પછી એનું બધું ડ્રગ્સ તો સંપૂર્ણપણે નીકળી ગયું. અને 2016માં તે સ્વામી બાપાના દર્શને જ્યારે માર્ચ મહિનાની અંદર પોતે આવ્યો અને એક દર્શન માત્રથી એક નવું જીવન જીવવાની એને પ્રેરણા મળી. જો આ સત્પુરુષ છે, આ સત્સંગ રહ્યો ને આવી પ્રેરણા આપે છે. એટલે સત્સંગ જરૂરી છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને સત્સંગમાં જવું ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે જો કળિયુગ ચાલે છે, આજે તમે સાંભળ્યા હોય, ન જોયા હોય ને એવા કિસ્સાઓ બનશે. આ કિસ્સાઓની અંદર તમને શાંતિ ક્યારે પ્રાપ્ત થશે કે તમે આ સત્સંગની અંદર આવશો ને તો. બાકી તો કેમ સમય ક્યારે જશે, કેવું કેવું સાંભળીને તમારું દિલ દુભાશે ને એ ખબર પણ નહીં પડે. તો આ સત્પુરુષનો સંગ તમે આવશો તો વ્યસન મુક્ત અવશ્ય થઈ જશો. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વ્યસની વ્યક્તિ છે ને વ્યસનથી છૂટવાના પ્રયત્નો કરે પણ એ એવી વ્યસનની ભૂંડી લત લાગી ગઈ હોય ને તો એ છૂટે જ નહીં. પોતે પ્રયત્ન કરતો હોય અને પરિણામે એ વ્યક્તિને શું મળે? હતાશા, નિરાશા મળે. તો આવા સમયે જો આપણે સત્પુરુષનો સંગ કરીએ ને તો વ્યસનના કૂવામાંથી ઉગાર. આ વ્યસનોના ડ્રગ્સને આ બધું કેવું છે
એક પ્રકારનું દલદલ છે. જેમ દલદલની અંદર તમે પ્રવેશ કરો ને તો જેમ તમે અંદર જાઓ ને અંદર ગરકાવ થતા જાઓ, પછી બહાર ન નીકળી શકો, અંદર જ ગરો. બસ તેવી જ રીતે આ વ્યસનોમાંથી બહાર નીકળવા માટે આ સત્પુરુષનો તમે એક વખત હાથ થામી લો તો એ તમને ખેંચીને બહાર કાઢશે. પોરબંદરના તે ચેતનભાઈ જોશીને આવું દારૂનું અઠંગ વ્યસન હતું, એટલે રોજના 2000 રૂપિયા દારૂ પાછળ ખર્ચો કરે. વિચાર કરો કે 2000, મહિનાના 60,000 થયા અને વર્ષના 7-7.5 લાખ રૂપિયા. તો છેલ્લા 12 વર્ષમાં અનેકવાર એમણે એ પરિવારજનોએ એમને દારૂથી છૂટકાવવા માટે પ્રયત્નો કરેલા, પણ બધી રીતે નિષ્ફળ જ જાય. એટલે અને નાસ્તિક મતીના તે ચેતનભાઈ હતા. એટલે એકવાર તો સાળંગપુરમાં મહંત સ્વામીના દર્શન માટે આવ્યા અને સ્વામીશ્રી સાથે વાર્તાલાપ તો કાંઈ થતો નહીં. એટલે એમને મનોમન હે ને પ્રાર્થના કરી કે મારા બધા વ્યસનો છૂટી જાય. અને સ્વામીશ્રી એક દ્રષ્ટિ માત્રથી એમના બધા વ્યસનો નાબૂદ થઈ ગયા. એટલું જ નહીં, પછી નિત્ય પૂજા પણ કરવા માંડ્યા, સત્સંગ સભા પણ ચાલુ થઈ ગઈ, રવિ સભા પણ ભરે અને પોતે નિષ્ઠાવાન સત્સંગી થઈ ગયા. અને એમનું જે જીવન હતું એક કહેવાય ને લેખે લાગ્યું. એ અનુભવ એમને કહ્યો. તો જો સત્સંગને માર્ગે કોને વળ્યા? તો આ સત્સંગથી. તો જો વ્યક્તિ જો હૃદયના એક સાચા ભાવથી આપણે સત્પુરુષનો સંગ કરવી ને તો એમણે આ વ્યસનો સામે લડવાની પ્રેરણા પોતે પણ પ્રાપ્ત થાય છે અને વ્યસન મુક્ત પણ બને છે. બીજું કે સત્સંગથી છે ને સ્વભાવ મુક્તિ થાય છે. સ્વભાવ મુક્તિ, આ સ્વભાવ કેવા છે? તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ આવા બધા સ્વભાવો છે. એક ક્રોધ હોય ને તો એમ જન્મથી મૃત્યુ સુધી ક્રોધ કોઈ દે જતો નથી. કોઈકને છે ને લોભ હોય તો છેલ્લી જિંદગી સુધી લોભ જાય નહીં, એને ગમે એટલા પૈસા તેમનો ઢગલો કરી દો. એમ આ બધા સ્વભાવો ગુણાતીતાનંદ સ્વામી કીધું ગિરનાર જેવા છે એક એક સ્વભાવો, એમ કાંઈ તૂટે એમ નથી. પણ ગુણાતીતાનંદ સ્વામી પાછું એનો જવાબ આપી દીધો છે. એ આપણને વાત નહીં ખ્યાલ હોય. એમણે કહ્યું કે છે ને દુનિયાના બધા જેટલા જે કયા હોય કારીગરો હોય કે જે પોતે મિસ્ત્રી કામ બધા આવે અને શીણીને હથોડી લઈને આવે ને તો થોડાક વર્ષોની અંદર એ ગિરનાર જેવો પર્વતને પણ ચૂરે ચૂરા બોલાવી નાખે. બસ એવી જ રીતે આ સ્વભાવ તો મુક્ત થશે, પણ આ સત્સંગથી થશે. સત્સંગથી બાહ્ય દૂષણોનો ત્યાગ થાય ને તો તે એની સાથે સાથે કામ, ક્રોધાદિક આંતરિક સ્વભાવોથી મુક્ત થવાય છે. એટલે જ તે શ્રીજી મહારાજે વચનામૃત વડતાલના 3મા વચનામૃતમાં કીધું છે કે વડવાનલ અગ્નિ જેવા, એટલે મોટા પુરુષ સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય ને એણે પણ મીઠા કરી નાખે છે. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે આ સત્સંગમાં તમે આવો છો ને મંદિરમાં એક ગેરેજ છે. જેમ ગાડી છે ને બગડે ને તો ગેરેજમાં લઈ જઈએ અને રિપેરિંગ થાય ને પછી આપણે વ્યવસ્થિત રીતે ચલાવીએ. એવી જ રીતે છે ને આપણે આ આખા દિવસ દરમિયાન આપણે જે આ કામ ને બધું કરતા હોય ને ખાતા પીતા ને જોતા બધું હોય તો આપણને છે ને સુખી કોણ કરશે? આપણું રિપેરિંગ કામ ક્યાં થશે? પ્રમુખ સ્વામી મહારાજ કે આ મંદિરથી થશે, આ સંતથી થશે. અમદાવાદના એક નિવાસી આશિતભાઈ દેસાઈ, હવે એનો સ્વભાવ કેવો ઉતાવળ્યો અને ક્રોધી સ્વભાવનો, એટલે નાના મોટા પ્રસંગોમાં પોતે હેરાન બધાને કરે. એટલે એના કારણે સતત એને ઉદ્વેગ રહે. એટલે ક્યારેક બીજા ઉપર ગુસ્સો ઠાલવતા અને મહંત સ્વામીના એમને દર્શન કર્યા ત્યારબાદ અને આ પ્રસંગથી તેમનું જીવનમાં પરિવર્તન થઈ ગયું. આમ સૂર્યના યોગે અંધારું નાશ પામે ને એમ આશિતભાઈના જીવનમાં એ સ્વામીશ્રીના એક પ્રસંગથી સ્વભાવ હતો ને એ ઊભી પૂંછડીએ ભાગ્યો. તો જો સત્પુરુષના સંગથી શક્ય છે. વ્યક્તિ જો મહિમા અને શ્રદ્ધાથી જો સત્પુરુષનો સંગ કરે ને તો એ હૃદયમાં વિકારોનો લેશ પણ રહેતો નથી. जैसे ही हेम हुताश में डार के धोय विकार सोनार तपावे, जैसे ही हेम हुतार में डार के धोय विकार सोनार तपावे, यू शिष्य हूँ गुरुदेव सुधारत सो ब्रह्मानंद आनंद पावे, सो ब्रह्मानंद आनंद पावे. जेम सुवर्ण होय ने सोનું હોય એને અગ્નિમાં તપાવીએ અને જે સોની હોય ને એ અશુદ્ધિઓ દૂર કરે છે. એમાં ગુરુ રહ્યા ને એ પણ શિષ્યની તમામ જે અશુદ્ધિઓ રહે ને એ દૂર કરવા માટે સક્ષમ છે. પણ આપણે એમનો સમાગમ કરવો પડે, ત્યાં આપણે જવું પડે, બેસવું પડે, સાંભળવું પડે. માન સાઈડમાં મૂકીને આપણે બધા કાનના પડદા મન કર્મ વચને કરીને આપણે બધું સાંભળીને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ પ્રામાણિક. પછી નિષ્ફળતા સફળતા એ તો ભગવાન આપશે, કારણ કે ભગવાને પણ કીધું છે ને કર્મણે વાધિકાર હસ્તે માં ફલેશું કદાચ. હે અર્જુન, તું કર્મ કરતો જા, ફળની આશા ન રાખ. તું એમ કહેશો કે હું નહીં કરું, મારાથી આમ થઈ જાય, એમ નહીં. તું તારું કર્મ નિભાય. તને કર્મ કરવામાં જ અધિકાર છે, ફળ હું આપીશ, એ નિશ્ચિત હું કરીશ.
અને ખરેખર એવું જ છે, દરેક માણસના હૃદયની અંદર ભગવાન સમાયેલો છે. દરેક હૃદયની અંદર ભગવાન છે. જીવ પ્રાણી માત્ર ભગવાન છે. આપણે એમ માનતા હોય ને કે નથી. જ્યારે છેલ્લે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને ત્યારે ગાંધારીએ જે શ્રાપ આપ્યો ને ત્યારબાદ ભગવાને ત્યારે થોડીક સ્પષ્ટતા કરી કે તમે જે આ કહો છો ને દુર્યોધન ને ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય એ અર્જુને માર્યા છે, પણ છે ને ત્યારે બાબરીક હતો. આ બાબરીક એ બધું મહાભારતનું બધું યુદ્ધ જોયેલું છે, એટલે એ વર્ણન કરશે તમને. અને અત્યારે હું તમને ટૂંકમાં વાત કરું એની, તો આ બાબરીકે કોણ કોણ યુદ્ધ કરતું હતું ને એ બધું એને કીધું. અને ત્યારે ગાંધારી અને બધાએ અર્જુનને યુધિષ્ઠિરની આંખો ફાટી ગઈ. કારણ શું હતું? દરેકમાં શ્રી કૃષ્ણ ભગવાન હતા. એ ભીષ્મ પિતામહ એ જે બાણ સહન કર્યા ને તો એમાંય શ્રી કૃષ્ણ ભગવાને સહન કર્યા. એ અર્જુને બાણ માર્યા હતા ને તો અર્જુનમાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાણા. એ દરેક સૈનિકો હતા, દરેક જીવો હતા. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ કે નકુલ કે સહદેવ કે ભીમ, દરેકમાં ભગવાન હતા. આ ભગવાનની લીલા, દરેકમાં ભગવાન સમાયેલો છે. તો ખરેખર એ આ શક્ય છે. બીજું કે આ સત્સંગથી એક એકાંતિક સ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકીશું. સુખ કે દુઃખ પ્રશ્નો આવે છે ને એનું એક કારણ છે કે આપણે એવી સ્થિતિ સુધી પહોંચ્યા નથી. અને એ સ્થિતિ સુધી પહોંચે ને તો આપણને કાંઈ પ્રશ્ન જ ન રહે. જેમ કોઈક વિદ્યાર્થી હોય ને ભણવામાં બચારો મહેનત બહુ કરતો હોય, પણ ઊંધી જગ્યાએ મહેનત કરે ને તો કાંઈ સફળતા ન મળે. એમ અહીંયા આપણે છે ને ઊંધી જગ્યાએ મહેનત કરતા હોય તો એકાંતિક સ્થિતિ ક્યારેય તમને પ્રાપ્ત નથી થતી. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 60મા વચનામૃતમાં કીધું કે જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ ગઈ હોય તેના થકી જ એકાંતિક ધર્મ પમાય છે. મને છે ને ફિઝિક્સ કે બાયોલોજી કે મેથ્સ કે સાયન્સનું જ્ઞાન હોય ને તો એનું જ્ઞાન હું તમને આપી શકું એ વિષયનું, પણ મને એનું કંઈ જ્ઞાન હોય નહીં ને તો હું તમને આપી ન શકું. એ મહારાજે શું કીધું કે જેને એકાંતિક ધર્મની એક સ્થિતિ થઈ ગઈ છે ને એ જ બીજાને એકાંતિક ધર્મ આપી શકે. એમાં ગુણાતીત સત્પુરુષ એકાંતિક ધર્મના ધારક છે. જો એમનો મન કર્મ વચને આપણે સંગ કરીએ ને તો એકાંતિક સ્થિતિને આપણે પામી શકીએ. આપણે એક સદગુરુ સંતની વાત કરીએ, પૂજ્ય ભક્તિ પ્રિયદાસ સ્વામી, જેને આપણે કોઠારી બાપા પણ કહીએ છીએ. તો યોગીજી મહારાજે એમને રક્ષાબંધનના દિવસે છે ને રાખડી બાંધતા કીધેલું કે એકાંતિક ધર્મ સિદ્ધ થશે, છેલ્લો જન્મ થશે, આનંદના ફુવારા છૂટશે. સન 1972માં તે જ્યારે કોઠારી બાપાએ પીએચડીનો અભ્યાસ માટે શોધ નિબંધનું એક લખાણ પૂર્ણ કર્યું અને ગોંડલની અંદર પ્રમુખ સાહેબ મહારાજ પાસે પ્રસાદીભૂત કરાવવા માટે આવે છે. અને ત્યારે પ્રમુખ સાહેબને પ્રાર્થના કરતા કીધું કે મને યોગીજી મહારાજે કોલ આપ્યો હતો કે એકાંતિક ધર્મ સિદ્ધ થશે, પણ એ કોલ હજુ સિદ્ધ થયો નથી. તો સિદ્ધ થાય ને એ માટે તમે મને આશીર્વાદ આપો. ત્યારે સ્વામી બાપાએ એમની એકાંતિક સિદ્ધિ માટેની યાચના સાંભળીને કીધું કે યોગીજી મહારાજે જે સંકલ્પો કર્યા છે ને અમે એ સિદ્ધ કરાવીશું. અને પછી કોઠારી બાપાને ગુલાબનું પુષ્પ આપે છે. અને સૌને અત્યારે અનુભવ થાય છે કોઠારી બાપાએ ખરા અર્થની અંદર એ ગુણાતીત સત્પુરુષને સેવ્યા છે. અને એ જે પણ આશીર્વાદ આપે ને એ ફળે પણ છે. અત્યારે એકાંતિક સ્થિતિને પોતે પામ્યા છે. એ કોના લીધે? યોગીજી મહારાજ પ્રમુખ સાંઈ મહારાજના લીધે. એમ પોતે પણ જણાવે છે કે પ્રમુખ સાંઈ મહારાજની કૃપા અને આશીર્વાદથી અંતરમાં શાંતિ અને આનંદ વર્તે છે. કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ થતો નથી. શુભ પ્રેરણા થાય છે, ધર્મમય જીવન રહે છે અને સત્પુરુષને વિશેષ રાજી કરવાનું તાન પણ મને રહે છે. જો આ શક્ય બન્યું કોના લીધે? અત્યારે ભક્તિપ્રિય સ્વામી પોતે મુંબઈના કોઠારી પણ છે અને ત્યાં અત્યારે વિરાજમાન પણ છે. તો જો અંતમાં આપણે એક સત્પુરુષનો એક સંગ કરવાનો છે અને આ સત્સંગના રંગે આપણે જીવને એક શાંતિથી એક અનુભૂતિ થશે. વ્યસન હશે કે સ્વભાવ હશે, જીવ પ્રાણી માત્રની અંદર આવા દોષો હોવાના છે. પણ આ દોષોમાંથી મુક્ત ક્યાંથી થશું? એકાંતિક સ્થિતિને ક્યારે પમાશે? કે જ્યારે આપણે સમાગમ કરીશું ને ત્યારે. તો આ સત્સંગ દ્વારા એક જીવ એક કૃતાર્થપણો અને પૂર્ણકામપણાનો અનુભવ થાય છે. જે બધાય શાંતિનો અનુભવ ઈચ્છે છે એ આપણને આ સત્સંગ આવો મળ્યો છે. તો ખરેખર આ એક જીવન સાર્થક કરવા માટે આપણે સત્સંગ કરવો, તો જ તે આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીશું અને આપણું આત્યંતિક કલ્યાણ થશે. તો આજની આ રવિ સભાની અંદર ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આમ તો અમે વર્ષોથી સત્સંગ કરી રહ્યા છીએ, પરંતુ નિત્ય પૂજા હોય કે થાળ હોય કે આજ્ઞા ઉપાસના સંબંધિત જે પણ તમે નિયમ ધર્મ આપ્યા છે એ નિયમો અમે પાલન કરવાનો અમે પોતે તમારી પ્રેરણાથી અમે એવો સ્વપ્રયત્ન કરી રહ્યા છીએ કે અમારાથી પળાય.
પણ હે ભગવાન, હે ગુણાતીતાનંદ સ્વામી, હે સત્પુરુષ મહંત સ્વામી મહારાજ, કે અમારાથી કાંઈક એવી નાની મોટી ભૂલો થતી હશે તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે એ તમે જે બતાવેલા જે માર્ગ છે, તમે જે પગલે ચાલ્યા છો, તમારા ગુરુ જે કીધું છે, આજ્ઞા પાલન કર્યું છે, એવી જ રીતે અમે પણ તમારા શિષ્યો છીએ, તો અમે પણ એનું પાલન કરી શકીએ અને આ જ જન્મે અમે એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ અને અમારું આત્યંતિક કલ્યાણ થાય, એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.